નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બાયડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે. અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. દિવસભરના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો તો મતદાન પૂર્ણ થતાની સાથે જ તમામ ઉમેદવારોના ભાવિ હવે ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા છે. હવે સૌની નજર પરિણામ પર ટીકેલી છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ચૂંટણીની પ્રક્રિયા હતી જે પૂર્ણ થઈ છે. હાલ અત્યારે તો જે ઉમેદવારોનું ભાવિ છે તે હાલ અત્યારે તો ઈવીએમમાં બંધ છે અને બંધ થયું છે. તેને લઈને હવે પરમ દિવસે 28 તારીખે જે ભાવિ છે તેમનું ભાવિ જે ઉમેદવાર છે તેમનું ભાવિ નક્કી થશે. રિપોર્ટર ઇશાક મંસૂરી, સ્પાર્ક ટુડે ન્યૂઝ બાયડ.